નમસ્તે મિત્રો, પ્રથમ વિડીયોની અંદર આપ શ્રીએ જોયું કે રોજબરોજ અંગ્રેજી વાતચીતમાં એસવીઓ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણી આસપાસ કોઈ પણ પરિસ્થિતિ હોય તે આપણે ઇંગ્લિશમાં કેવી રીતે રજૂ કરી શકીએ, એ એસવીઓ સૂત્રનું મહત્ત્વ કેટલું છે એ આપણે પ્રથમ વિડીયો દ્વારા જોયું. હવે એ જ એસવીઓ સૂત્ર રોજબરોજ આપણે કોઈને પ્રશ્ન પૂછવાના થાય, એમની પાસેથી આપણે જવાબ મેળવવાના આવે, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપણે લેવો હોય તો એ જવાબ પણ એસવીઓ સૂત્રમાં જ આવે. દાખલા તરીકે કોઈ મને પૂછે વોટ ઇઝ યોર નેમ, તો હવે આ પ્રશ્નનો જવાબ છે, એના માટે મારે કંઈ ડરવાની જરૂર નથી. આ પ્રશ્નનો જવાબ એમ જ એસવીઓ સૂત્રમાં જ આપીશ. માય નેમ ઇઝ હરેશ જેઠવા. વેર ડુ યુ લીવ, તો તરત જ એસવીઓ સૂત્રનો ઉપયોગ કરીને હું કહીશ આઈ લીવ ઇન રાજકોટ. હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ, તો તરત જ હું એનો જવાબ આપીશ આઈ હેવ મેની ફ્રેન્ડ્સ બટ રાજ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ્સ. તરત જ હું એમ પૂછું વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તો તરત જ હું એનો જવાબ એસવીઓ સૂત્રમાં જ આપીશ આઈ ગો ટુ સ્કૂલ એટ 7:20 AM. વેન ડુ યુ ટેક યોર મીલ, તો હું તરત જ કહીશ આઈ ટેક માય લંચ એટ 12:30. તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો હોય મિત્રો, તો એ પણ જવાબ એસવીઓ સૂત્રમાં જ આપો. તો આનેથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. આપ બિઝનેસ સાથે જોડાયેલા હોય, આપ સ્કૂલ સાથે જોડાયેલા હો, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જોડાયેલા હોય અને તમારે જવાબ આપવાનો થાય, તો હવે એ જવાબ આપવા માટે તમારે કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. એસવીઓ સૂત્ર છે એનો તમે ઉપયોગ કરતા ધીમે ધીમે શીખતા જશો, તો એ રોજબરોજ વાતચીતની અંદર, રોજબરોજ પ્રવૃત્તિમાં તમે ઇંગ્લિશનો ઉપયોગ કરી શકશો. દાખલા તરીકે આ એસવીઓ સૂત્ર છે, એ એસવીઓ સૂત્ર આપણે વાતચીતની અંદર કેવી રીતે વાપરી શકીએ. કોઈ આપણને પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપણે એસવીઓ સૂત્રમાં જ આપણે કેવી રીતે આપી શકાય. મેં અહીંયા એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ છે એને જ ધ્યાનમાં રાખી એમને પ્રશ્નો પૂછી અને એના જવાબ મેં કેવી રીતે એસવીઓ સૂત્રમાં લખ્યા છે એ આપણે આ વિડીયો દ્વારા મેળવીએ. અને એ જ રીતે ડબલ્યુએચ પ્રશ્ન છે, એ ડબલ્યુએચ પ્રશ્નનો હવે પછીનો આપણો વિડીયો આવશે, એ ડબલ્યુએચ પ્રશ્નનો આવશે. 17 જેટલા ડબલ્યુએચ પ્રશ્નો. હુંથી આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે જવાબમાં શું મૂકવાનું, વોટથી પ્રશ્ન આપણને પૂછે તો જવાબમાં શું આવે, તો એ આપણે એમ કે જોઈએ. તો અહીંયા તમે જુઓ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ છે, તો એમની પાસેથી માહિતી એક પત્રકારને મેળવવી છે, તો એ પ્રશ્ન પૂછે છે અને મોદી સાહેબ છે એ એના જવાબ એસવીઓ સૂત્રથી જ આપે છે. જુઓ તમે, વેન એન્ડ વેર વોઝ નરેન્દ્ર મોદી બોર્ન, નરેન્દ્ર મોદી ક્યારે અને ક્યાં જન્મ્યા હતા, તો જવાબ નરેન્દ્ર મોદી વોઝ બોર્ન ઓન 17th September 1950 એટ વડનગર ઇન ગુજરાત. તો આ આખું વાક્ય છે, એ આખું વાક્ય મને કર્તા અને ક્રિયાપદ મૂકતા આવડી ગયું, તો બાકીના શબ્દો છે ને એ આપણને આવડી જ શકતા હતા બાળકો મિત્રો. તો આ નરેન્દ્ર મોદી છે એ કર્તા છે, વોઝ બોર્ન છે એ ક્રિયાપદ છે SV, અને બાકીના બધા જ શબ્દો છે એ અન્ય શબ્દોમાં ગણી લેવાના. એટલે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ પણ એસવીઓ સૂત્રમાં જ આવે છે. એ આ બીજા વિડીયો દ્વારા હું આપની સમક્ષ રજૂ કરું છું. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ, તેના પિતાજીનું નામ શું હતું, તો હિઝ ફાધર્સ નેમ આ સબ્જેક્ટ કહેવાય, કર્તા કહેવાય, વોઝ ક્રિયાપદ કહેવાય, દામોદર દાસ મોદી એ અન્ય શબ્દ કહેવાય. તો હિઝ ફાધર્સ નેમ વોઝ દામોદર દાસ મોદી. તો આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે અધર વર્ડ પણ કહી શકો તમે. વોટ ઇઝ હિઝ મધર્સ નેમ, તેમની માતાનું નામ શું છે, હિઝ મધર્સ નેમ ઇઝ હીરાબેન મોદી. હિઝ મધર્સ નેમ એ કર્તા કહેવાય, કર્તા એકથી વધારે શબ્દોથી પણ બને. ઇઝ ક્રિયાપદ કહેવાય. નરેન્દ્ર મોદી આ હીરાબેન મોદી છે એના મધરનું નામ છે, એ અન્ય શબ્દ કહેવાય. વિચ વર્ક ડીડ નરેન્દ્ર મોદીઝ ફાધર ડુ, તો નરેન્દ્ર મોદીના પિતા છે એ શરૂઆતમાં કયું કામ કરતા, નરેન્દ્ર મોદીઝ ફાધર દામોદર દાસ આ આખો શબ્દ કર્તા કહેવાય. કર્તા એકથી વધારે શબ્દોથી પણ બને. જેમ જેમ તમે ઇંગ્લિશ શીખતા જશો તેમ તેમ તમને કર્તા છે એ તમને
ઓળખતા આવડી જશે મિત્રો. આઈ છે, વી છે, યુ છે, હી છે, સી છે, ઈટ છે, આ બધા જ કરતા છે. હી ન વપરાય તો એના બદલે કોઈ પણ નામ વપરાય. નરેન્દ્ર મોદી છે, વિરાટ કોહલી છે. શી ન વાપરીએ તો કોઈ નામ વપરાય, મધર છે, સિસ્ટર છે. એલિફન્ટ ન આપણે ઈટની જગ્યાએ એલિફન્ટ વાપરી શકો, તો આ બધા નામ છે. તો એ નામની જગ્યાએ હી સી ઈટ વપરાય. એકથી વધારે હોય તો ધ્યેય વપરાય. જેમ જેમ તમે પાયાની બાબતો શીખતા જશો મિત્રો, એમ એમ તમારું ઇંગ્લિશ ભાષાનું નોલેજ છે એ વધતું જશે. અને તમે પોતે જ 4 થી 5 વિડીયો દ્વારા તમે પોતે પણ તમારા વિશે ઇંગ્લિશમાં નાના મોટા વાક્યો છે એ બોલતા થઈ શકશો. વિચ વર્ક ડીડ નરેન્દ્ર મોદીઝ ફાધર ડુ? નરેન્દ્ર મોદીઝ ફાધર, દામોદર દાસ, આ આખો શબ્દ કરતા કહેવાય. વર્કડ એ ક્રિયાપદ છે. એઝ એ ટી સેલર, ટી સેલર છે અન્ય શબ્દ કહેવાય. તો કોઈ પણ પ્રશ્નનો જવાબ એ એસયુઓ સૂત્રમાં જ અપાય છે. જે વિદ્યાર્થીઓ ભણતા હોય, 10મું ભણતા હોય, હાઈસ્કૂલ લેવલે ભણતા હોય કે 12 સુધી ભણતા હોય કે કોલેજ કક્ષાએ, એ બધા જ મિત્રો પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નનો જવાબ એસયુઓ સૂત્રમાં જ આવે છે. તો હવે એ મિત્રો છે ઇંગ્લિશનું જ્યારે પેપર આપતા હોય તો એને સૌથી પહેલો પ્રશ્ન મગજમાં એ થતો હોય કે મારે જવાબ કેવી રીતે લખવો. તો એ બધા જ લોકો માટે હવે આ એસયુઓ સૂત્ર છે એ ધ્યાનમાં લેશો તમે. હી યુઝ ટુ સેલ ટી એટ વડનગર રેલવે સ્ટેશન. આ બેમાંથી કોઈ પણ આપણે જવાબ આપી શકીએ. હાઉ ડીડ યંગ નરેન્દ્ર હેલ્પ હિઝ મધર? નાના નરેન્દ્ર છે એ એમના પિતાજીને કઈ રીતે મદદ કરતા? યંગ નરેન્દ્ર હેલ્પડ ક્રિયાપદ છે. હિઝ ફાધર, યંગ નરેન્દ્ર હેલ્પડ હિઝ ફાધર બાય સેલિંગ ટી ઇન ધ ટ્રેન્સ. ટ્રેનમાં ચા વેચી અને નાનું નરેન્દ્ર છે એ એના પિતાજીને મદદરૂપ થતો. તો આપણે કરતા ક્રિયાપદથી જ આપણે વાક્ય છે એ શરૂ કરવાનું છે, એ આપણે ખાસ ધ્યાનમાં લેશું. વેર ડીડ યંગ નરેન્દ્ર ગેટ હિઝ પ્રાઇમરી એન્ડ હાઈસ્કૂલ એજ્યુકેશન? નરેન્દ્ર મોદીએ હાઈસ્કૂલ અને પ્રાઇમરી એજ્યુકેશન ક્યાં લીધું? તો આપણે હવે જવાબ આપીએ એટલે કરતાથી જ આપણે વાક્ય શરૂ કરશું. યંગ નરેન્દ્ર એ કરતા કહેવાય. ગોટ ક્રિયાપદ કહેવાય. આ બે શબ્દો તમારા મુકાઈ ગયા એટલે તમારું ઇંગ્લિશ છે એ 70-80% સાચું એમ સમજી લેજો. બાકીના બધા શબ્દો છે એ આપણે એમ કે છે ને એની સાથે જ એમ કે મુકાઈ જશે. તો યંગ નરેન્દ્ર ગોટ હિઝ પ્રાઇમરી એન્ડ હાઈસ્કૂલ એજ્યુકેશન એટ વડનગર. તો આપણને ઇંગ્લિશ બોલવામાં સૌથી વધારે જો તકલીફ પડી હોય ને તો આ કરતા ક્રિયાપદ આપણને મૂકતા નહોતું આવડતું, એટલે આપણે ઇંગ્લિશમાં નાના વાતચીત કરવામાં પણ મુશ્કેલી અનુભવતા હતા મિત્રો. વેર એન્ડ વેન ડીડ નરેન્દ્ર મોદી કમ્પ્લીટ હિઝ ગ્રેજ્યુએશન? તો નરેન્દ્ર મોદી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ઇન દિલ્હી યુનિવર્સિટી 1978. તો નરેન્દ્ર મોદી છે એ કરતા કહેવાય, કમ્પ્લીટેડ ક્રિયાપદ કહેવાય. બાકી બધા જ અન્ય શબ્દો છે એ આપણે ધ્યાનમાં લેશું. તો આ રીતે મિત્રો કોઈ પણ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ છે એ આપણે એસયુઓ સૂત્રમાં જ આપીએ. તો જે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય એમના માટે હવે જવાબ ખોટો લખવાની કોઈ જરૂર નથી. તમે તમારો જવાબ છે એ કરતાથી સ્ટાર્ટ કરો, એના પછી તમે ક્રિયાપદ મૂકો, એના પછી અન્ય શબ્દ. કાંઈ પણ આપણી આસપાસ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ આપણે ઇંગ્લિશમાં જો આપણે બોલવી હોય તો હવે તમે આ એસયુઓ સૂત્ર છે તમારી પાસે પેટર્ન આવી ગઈ જે ખૂબ જ પાયાની પેટર્ન છે ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ લખવામાં. તો એ પેટર્નનો ઉપયોગ કરી અને તમારી આસપાસની કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે તમે વાતચીત કરી શકો છો. આપણે ઘરમાં રહેતા હોય તો આપણા ફ્રેન્ડ આવ્યા હોય તો આપણને એમ થાય કે ભાઈ ચાલો મારે મારા ઘર વિશે મારા મિત્રને ઇંગ્લિશમાં વાતચીત કરવી છે તો એસયુઓ પેટર્નનો ઉપયોગ કરો. ધીસ ઇઝ માય હાઉસ, ઇટ ઇઝ એ બિગ હાઉસ, ધેર આર 3 bedrooms and 1 drawing room in my house and our house is well furnished. આવી રીતે તમે ઇંગ્લિશમાં એસયુઓ સૂત્રનો ઉપયોગ કરી અને તમે બોલી શકશો. તો મિત્રો આ બીજો વિડીયોની અંદર મેં આપની સમક્ષ રોજબરોજ આપણે વાતચીતની અંદર આપણને કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ આપણે એસયુઓ સૂત્રમાં આપીશું. એ મેં આ તમને બીજો વિડીયોની અંદર માહિતી આપી છે. તો આ એસયુઓ સૂત્રનો ઉપયોગ આપણી આસપાસ જે કંઈ એમ કે પરિસ્થિતિ હોય એની અંદર તમે ઉપયોગ કરજો. એટલે મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે જો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો આપણા ઘર વિશે, આપણા ફ્રેન્ડ વિશે, આપણા દેશ વિશે, કોઈ પણ એમ કે વસ્તુ વિશે
તમે આ એસવીઓ સૂત્રનો ઉપયોગ કરી અને એ વસ્તુ છે એના વિશે કે ઘર વિશે તમે ઇંગ્લિશની અંદર પણ વાતચીત કરી શકશો. તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરજો, શેર કરજો. હજી પણ આગળ વધારે ને વધારે સરળતાથી તમે ઇંગ્લિશમાં વાતચીત કરી શકો, વધારેમાં વધારે તમે ઇંગ્લિશના અંદર શબ્દોનો ઉપયોગ કરી શકો એ પ્રમાણે અમે વિડીયો બનાવી રહ્યા છીએ. તમારે આ વિડીયો જોવા માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. ફક્ત તમે તમારો સમય ફાળવો 10-15 મિનિટનો અને તમે રોજબરોજ ઇંગ્લિશની અંદર વપરાતા વાક્યો છે, વપરાતા શબ્દો છે એ તમે બોલતા શીખશો. તો મને ચોક્કસ આશા છે કે તમે ચોક્કસ લાઈક કરશો, અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.